આજે ખાટકીવાડામાં નગરપાલિકાની ટીમે જે ગેરકાયદેસર સ્લોટર યુનિટ છે એના ઉપર કાર્યવાહી હાથ ધરી છે અને એ નામદાર હાઈકોર્ટમાં દાખલ થયેલ PIL 133/2021 અંતર્ગત આ કરવામાં આવી છે. અહીંયા એક પણ યુનિટની અંદર જે નોર્મ્સ મુજબનું સ્લોટિંગ થવું જોઈએ એ નથી થતું. અત્યંત ઇનહાઇજેનિક છે. કોઈની પાસે આના લાયસન્સ પણ નથી અને એવી સંજોગોમાં નગરપાલિકાના તમામ લાઇન ડિપાર્ટમેન્ટ જન્મ મરણ સિવાય અને વહીવટી શાખા સિવાય તમામ લાઇન ડિપાર્ટમેન્ટ આ કામગીરીમાં જોડાયેલા છે અને સાથે UGVCLને પણ અમે જોડેલી છે. આ તપાસ કરતાં કટિંગના સામાન સુકાવેલા પેલા એ પછી રેસિડ્યુ જે હોય એનો પણ એ લોકો નિકાલ કરતા નથી. એ પણ અહીંયા અત્યંત દુર્ગંધ વચ્ચે પડી રહ્યાનું જાણમાં આવેલ છે અને છાપરા ઉપર ચામડા ને બધું પડી રહ્યું છે, શિંગડા પણ પડી રહ્યા છે. એમ એટલે આવી રીતે નગરપાલિકા આ બધી જે અત્યંત બિન આરોગ્યપ્રદ અને ગેરકાયદેસર જે છે સ્લોટિંગ યુનિટ એના પર તવાઈ લાવી રહી છે. આવી લગભગ આ વિસ્તારની અંદર 40 થી 45 છે અને બીજા વિસ્તારોમાં બીજી 12-15 અમે આઈડેન્ટિફાઈ કરી છે.